અમને મોટી ચિંતા હતી કે આ પિંડારક તીર્થમાં કથા કરવા જઈએ છીએ, આજુબાજુ કોઈ ગામ નથી. ઘણા લોકોએ કહ્યું પણ હતું કે ત્યાં કાંઈ વ્યવસ્થા પણ નથી, કઈ રીતે તમે 9 દિવસ માટે રહેશો. પણ ખરેખર જગાભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કે હરદાસભાઈ, પબાભાઈને ત્યાં અમારી સુંદર વ્યવસ્થા કરી, અમારા ઉતારાની વ્યવસ્થા કરી અને સુસુવિધાયુક્ત સુંદર વ્યવસ્થા સાથે. તેથી હરદાસભાઈના પૂરા પરિવારને હૃદયથી મારા પ્રણામ. અને સંપૂર્ણ કથાને સફળ બનાવવા માટે દાનાભાઈ ગોજિયા એમને ખૂબ મોટી સેવા આપી છે. કેટલાય દિવસો સુધી, કેટલા મહિના સુધી આ કામ ચાલ્યું. ત્યારે આ કથાનું સ્થળ નિર્માણ થયું, આટલી ભોજનની મોટી વ્યવસ્થા, મહેમાનોને રહેવાની વ્યવસ્થા, આપણે સૌને બેસવાની વ્યવસ્થા, એટલો મોટો પંડાલ પવનની વચ્ચે અને વરસાદી વાતાવરણની વચ્ચે પણ આ ભગવાન મહાદેવની કથાનું આયોજન કર્યું. તેથી અખિલ ભારતીય અદુવંશી આહિર સમાજને જેટલા પ્રણામ કરીએ અને જેટલા ધન્યવાદ આપીએ એટલા આપણા માટે ઓછા કહેવાય. ટેલિવિઝનના માધ્યમથી, અમારી ગુજરાતની ચેનલ સદવિદ્યા ચેનલના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, ગિરિબાપુ ઓફિશિયલ યુટ્યુબ ચેનલના માધ્યમથી હજારો લાખો શિવ ભક્તો ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે. બસ કથાનું અમારો એક ઉદ્દેશ છે, જે દ્વારકાધીશ ભગવાન દ્વારકાધીશનું દર્શન કરવા આવે છે, બેટ દ્વારકા જાય છે, નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગનું દર્શન કરવા જાય છે, એટલા બધા યાત્રિકોને પિંડારક તીર્થની અંદર આવવા એક વિનંતી છે અમારે સૌને. કે પિતૃને તારનારું તીર્થ છે, પિતૃને મોક્ષ આપનારું તીર્થ છે, પિતૃને પરમગતિ આપનારું તીર્થ છે. પિંડ તારક તીર્થ છે, પિંડારક તીર્થ છે. તેથી જે દ્વારકા જાય છે એ સૌને આપણે યાત્રિકોને વિનંતી કરીએ, દૂર નથી, રોડથી, હાઈવેથી નજદીક છે. થોડા અંદર આવો એટલે કેટલું સુંદર દિવ્ય દર્શન. મહર્ષિ દુર્વાસા મુનિની તપસ્થલી, અને આ સ્થળ પર દુર્વાસા મુનિ એકલા નહીં રહેતા હતા, અસંખ્ય ઋષિમુનિઓ સાથે 12,000થી વધારે સંતોની ઉપસ્થિતિ હતી. દુર્વાસા મુનિ સાથે સૌ સાધના કરતા હતા, સૌ તપસ્યા કરતા હતા. તેથી સંતોના તપથી આ ધરતી તપસ્વી ધરતી છે. આ પૃથ્વી આપણી સૌની મનોકામના પૂર્ણ કરનારી છે, રીતિ સિદ્ધિ આપનારી ધરા છે. અને ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી જ્યાં રાસુ યજ્ઞ કર્યો હતો, દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી જ્યાં નિવાસ કર્યો હતો, એવી સુંદર પિંડારક તીર્થ દિવ્ય તીર્થ છે. અને આપણે સૌ આપણા ભાગ્યના વખાણ કરીએ છીએ કે આવા પવિત્ર તીર્થની અંદર આપણે સૌ ચૈત્ર માસની અંદર ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. તેથી આપણું પણ કોઈ પુણ્ય હોય, આપણા પણ કોઈ ભાગ્ય હોય, આપણો કોઈ પૂર્વજન્મના પુણ્યનો ઉદય થયો હોય. તેથી આપણને સૌને ભગવાન મહાદેવની કથા સાંભળવાનો અવસર આ પિંડારક તીર્થની અંદર પ્રાપ્ત થયો છે. અને સમગ્ર આહિર સમાજનો આભાર ને ધન્યવાદ વ્યક્ત કરું છું કે આ કથા કહેવાનો અવસર મને પ્રાપ્ત થયો છે. તે બદલ સમગ્ર આહિર સમાજને ખૂબ હૃદયથી મારા પ્રણામ, ખૂબ હૃદયથી અમારા ધન્યવાદ કે આપ સૌએ એક અવસર આપ્યો છે કે આ પવિત્ર તીર્થમાં ભગવાન મહાદેવની કથા ગાવાનો અવસર મળે. તો આવો શિવ મહાપણ કથાનો પ્રારંભ કરીએ. એ પહેલાં 1 મિનિટ માટે જે ચોપાઈ આપણે કંઠસ્થ કરવાની છે, સુંદર વિષ્ણુ યાગ ચાલે છે. અમારા ધવલભાઈ શાસ્ત્રી સુંદર વિપ્ર કુમારો દ્વારા સુંદર યજ્ઞ સંપન્ન થઈ રહ્યો છે. રોજ યજ્ઞની પરિક્રમા કરવા માટે જજો. બપોરે કથા પૂર્ણ થાય, ભોજન પ્રસાદ લઈ, આપણી પાસે સમય હોય તો પછી સાંજે કથા પૂર્ણ થાય. કારણ કે 2 સેશનમાં કથા છે, 2 છત્રમાં કથા છે, 9 થી 12 ને 3 થી 6. તો 3 વાગે સમય મળે તો 3 વાગે, 6 વાગે સમય મળે તો 6 વાગે, સવારમાં સમય મળે તો સવારમાં. પણ યજ્ઞનારાયણને પરિક્રમા કરવાનો ખૂબ મહિમા છે. ચારો તરફ પરિક્રમા કરવા માટેની સુંદર વ્યવસ્થા પણ છે. તેથી મારા ભાઈઓને પણ પ્રાર્થના, બહેનોને પણ પ્રાર્થના, જરૂર વિષ્ણુ યાગ યજ્ઞકુંડની પરિક્રમા કરવી જોઈએ. હું રોજ માટે કથા પૂર્ણ થાય 6 વાગે એટલે વિષ્ણુ યાગ ધવલભાઈ શાસ્ત્રીની સાથે
હું પરિક્રમા કરવા માટે જાઉં છું, તો આપ પણ જવા પ્રયાસ કરજો તે પ્રાર્થના સાથે. આવો ભાવથી ને આદરથી મંગલ ભવનમ અમંગલહારી ઉમા સહિત જેહી જપત પુરારી. ઓમ શ્રી નારાયણ, ઓમ શ્રી નારાયણ, ઓમ શ્રી નારાયણ. આટલું યાદ રાખવાનું છે. મંગલ ભવન અમંગલહારી ઉમા સહિત જેહી જપત પુરારી. મંગલ ભવન અમંગલહારી ઉમા સહિત જેહી જપત પુરારી. ઓમ નમો નારાયણ નારાયણ. 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 ઓમ નમો નારાયણ નારાયણ.